જય સ્વામી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે આજે હેલો આલ્કેન ને હેલો એરિન છે એનું 7મા નંબરનું લેક્ચર છે, બરાબર છે. હવે આજનો એક નવો ટોપિક છે, ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ઓર્ગેનિક હેલાઇડ, મતલબ કાર્બનિક હેલાઇડના ભૌતિક ગુણધર્મનો આપણે અભ્યાસ કરવાનો છે, રાઈટ. ભૌતિક ગુણધર્મ એટલે શું? તો ભૌતિક ગુણધર્મની અંદર કેટલા કોન્સેપ્ટ તમારા આવે છે. તો એક રંગ આવશે કે રંગ કેવો છે, પછી વાસ આવશે, પછી એની અવસ્થા, બરાબર છે, પછી એનું ઉત્કલ બિંદુ ગલબિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ એન્ડ મલ્ટિંગ પોઈન્ટ, ઓકે. અને પછી એની દ્રાવ્યતા આવશે, મતલબ શેમાં દ્રાવે છે, પાણીમાં દ્રાવે છે કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવે છે, ઓકે. આટલા કોન્સેપ્ટ તમારા આવે છે. જો મેં લખેલા છે: રંગ, વાસ, અવસ્થા, ઉત્કલ બિંદુ ગલબિંદુ અને દ્રાવ્યતા. રંગના સંદર્ભમાં વાત કરીને તો એક વસ્તુ યાદ રાખજો ખાસ, કે શુદ્ધ અવસ્થામાં બધા જ આલ્કિલ હેલાઇડ કેવા છે? તો રંગવિહીન છે. જો શુદ્ધ અવસ્થામાં તે રંગવિહીન છે, પણ આમાં એક કોન્સેપ્ટ તમને કીધું ખાસ, કે જો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ને તો બ્રોમાઇડ અને આયોડાઇડ એ રંગીન બને છે. એટલે કે સૂર્યપ્રકાશના જો સંપર્કમાં આવે તો બ્રોમાઇડ યાની કે RBr અને આયોડાઇડ યાની કે RI કેવા છે? તો કે રંગીન બને છે. નોટેડ પોઈન્ટ યાદ રાખજો ખાસ, કે બ્રોમાઇડ ક્યારે ફ્લોરાઇડ અને ક્લોરાઇડ એ રંગીન નહીં બને, પણ બ્રોમાઇડ અને આયોડાઇડ કેવા બનશે? રંગીન બનશે, ઓકે. ચલો વાસના સંદર્ભમાં તો બાષ્પશીલ સંયોજન હોય ને બાષ્પશીલ અવસ્થામાં, તો બાષ્પશીલ અવસ્થામાં મીઠી સુગંધ વાળા છે. આ બધા પદાર્થો મીઠી વાસ ધરાવે છે, ગમે એવી વાસ. પછી બીજી વાત તમને કરું: ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન, ફ્લોરોક્લોરોકાર્બન્સ, આ બધા છે ને એ વાયુ અવસ્થામાં છે. પણ જેમ તમે વિચાર કરો કે એનો અણુભાર વધે તો એ પ્રવાહી ઘન અવસ્થા પ્રાપ્ત કરે, એટલે કે ઊંચા કદ ધરાવતા હોય, ઊંચા કદ ધરાવતા હેલાઇડ એ ઘન કે પ્રવાહી અવસ્થામાં હોય. પરંતુ મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, બરાબર છે, તો આ જે બધા છે ને એ વાયુ અવસ્થામાં છે. હવે આપણા માટે આ બે મેઇન કોન્સેપ્ટ છે, ઉત્કલ બિંદુ અને ગલનબિંદુ. ચલો પહેલા આપણે શીખીએ ઉત્કલ બિંદુ અને પછી આપણે શીખીશું દ્રાવ્યતા. તમે એક વસ્તુ યાદ રાખો, 4 માસના સંદર્ભમાં આખો પ્રશ્ન પૂછાય કે કાર્બનિક હેલાઇડના ભૌતિક ગુણધર્મો જણાવો, બરાબર છે. ચલો આપણે ઉત્કલ બિંદુ ગલનબિંદુનો અભ્યાસ કરીએ. તો ઉત્કલ બિંદુમાં પહેલો કોન્સેપ્ટ એવો છે કે આલ્કિલ હેલાઇડના ઉત્કલ બિંદુ યાની કે હેલો આલ્કેનના ઉત્કલ બિંદુ અનુવર્તી આલ્કેન કરતા ઊંચા છે. હેલો આલ્કેન ના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતા ઊંચા. અનુવર્તી આલ્કેન કરતા કેવા છે? તો કે ઊંચા છે. હવે આવું કેમ? હેલો આલ્કેનના ઉત્કલ બિંદુ અનુવર્તી આલ્કેન કરતા કેમ ઊંચા છે? ચલો એનો અભ્યાસ આપણે કરી નાખીએ. હવે એવું શા માટે? ચલો સપોઝ મારી પાસે અહીંયા CH3Cl છે, તો CH3Cl that means ક્લોરોમિથેન, ઓકે, ક્લોરોમિથેન, બરાબર છે. અને અનુવર્તી એટલે કોણ? તો કે મિથેન. તો અનુવર્તીનો મીનિંગ શું થાય? અનુવર્તી સંયોજનો કોને કહેવાય? કે જે સંયોજનોમાં ધ નંબર ઓફ કાર્બન આર ઇક્વલ, બરાબર છે, મતલબ કાર્બનની સંખ્યા સરખી હોય ને એ તમામ અનુવર્તી સંયોજનો કહેવાય. તો ક્લોરોમિથેનમાં એક કાર્બન છે અને મિથેનમાં એક કાર્બન છે, એટલે એને અનુવર્તી કહેવાય, રાઈટ. એટલે મગજમાં ફિટ કરી દેજો કે અનુવર્તી એટલે શું. તો જે સંયોજનમાં કાર્બનની સંખ્યા સરખી હોય એને આપણે અનુવર્તી કહેવાય. તો ક્લોરોમિથેન ઉત્કલ બિંદુ મિથેન કરતા ઊંચું છે. હવે આવું શા માટે? ચલો તમે જો અહીંયા CCl બનશે
અને આમાં CH બનશે, રાઈટ? તમે સરસ રીતે સમજી શકશો. ચલો, કાર્બન કરતા જે હેલોજન છે ક્લોરીન, એ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લોરીન જે છે હેલોજન, એની વિદ્યુત ઋણતા કેવી છે? તો કે વધુ છે. અને કાર્બનની કેવી છે? ઓછી છે. તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય, વિદ્યુત ઋણતા એટલે બંધના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ. વિદ્યુત ઋણતા એટલે શું બેટા? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ હોય છે. તો આ બંધના ઇલેક્ટ્રોન પ્રત્યે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન ઉપર ખસી જશે. એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ ભાર આવશે, તો પાર્ટિશિયલ નેગેટિવ ચાર્જ, અને કાર્બન પર આંશિક ધન ભાર, ધેટ મીન્સ પાર્ટિશિયલ પોઝિટિવ ચાર્જ. એટલે આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ એટલે બંધ ધ્રુવીય બનશે, એટલે પોલર બોન્ડ બનશે. એટલે આ બંધ ખરીને ધ્રુવીય બનશે, રાઈટ? એટલે મતલબ આમાં ધ્રુવીય આકર્ષણ હોય છે. ધ્રુવીય આકર્ષણ હોય છે. એટલે મતલબ હેલો આલ્કેનમાં કયું આકર્ષણ હોય છે? તો કે ધ્રુવીય આકર્ષણ, યાની કે પોલર એટ્રેક્શન. કાર્બન અને હાઇડ્રોજન આ બંનેની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે. સરખી હોય તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે બંને પરમાણુનું આકર્ષણ સરખું હોય. જો આકર્ષણ સરખું હોય તો બંધના ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ તરફ ના આકર્ષે, બરાબર છે? તો મતલબ આ બંધ ખરે ને એ નોન પોલર એટલે કે અધ્રુવીય બનશે. તો અધ્રુવીય હોય તો મિથેન ના અણુ વચ્ચે આકર્ષણ કયું હોય? અધ્રુવીય હોય તો નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ હોય. કયું? નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ હોય, વીક વાન્ડર વાલ્સ એટ્રેક્શન. તો મતલબ શું થયો કે નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ કરતા ધ્રુવીય આકર્ષણ પ્રબળ કહેવાય. તો મતલબ હેલો આલ્કેનમાં છે ને ધ્રુવીય આકર્ષણ બળ છે ને એ આલ્કેનના વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કેવું છે? પ્રબળ છે. તો આમાં આકર્ષણ પ્રબળ હોય તો એ આકર્ષણ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, એટલે આના ઉત્કલ બિંદુ વધારે છે. માટે હેલો આલ્કેનના ઉત્કલ બિંદુ અનુવર્તી આલ્કેન કરતા કેવા છે? ઊંચા છે. આ બેસ્ટ કોન્સેપ્ટ તમારો થઈ ગયો. ટુ ધ પોઈન્ટ જ વાત આપણે કરીએ છીએ કે હેલો આલ્કેનમાં CH બનશે. આ તમે ક્લોરોમિથેન લીધું, હું CH લખું તો પણ ચાલે ને? તો હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ છે, એટલે હેલોજન પર આંશિક ઋણ ભાર આવશે, કાર્બન પર આંશિક ધન ભાર આવશે, બંધ ધ્રુવીય બનશે. ધ્રુવીય આકર્ષણ છે. જ્યારે આલ્કેનમાં CH બનશે જે અધ્રુવીય છે, જેમાં નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ છે. નિર્બળ વાન્ડર વાલ્સ આકર્ષણ કરતા ધ્રુવીય આકર્ષણ વધુ છે. માટે હેલો આલ્કેનના ઉત્કલ બિંદુ અનુવર્તી આલ્કેન કરતા કેવા છે? ઊંચા છે, રાઈટ? જોઈએ કમ્પ્લીટ. ચલો, હવે બી કોન્સેપ્ટ આવશે ભૌતિક ગુણધર્મની અંદર. હવે આની અંદર પાછું એક વસ્તુ તમારે યાદ રાખવાની, આની અંદર ઉત્તર બિંદુ. ચલો, હેલો આલ્કેનમાં હેલોજન નું સમાન નાખું. મોનો હેલો આલ્કેન શું લખ્યું બેટા? મોનો હેલો આલ્કેનમાં જો કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલ બિંદુ વધે. મોનો હેલો આલ્કેન. ઓકે, તો દાખલા તરીકે ચલો, આ CH3Cl, પછી આ CH3 CH2Cl, આ CH3 CH2 CH2 Cl.
મોનો એટલે એક જ હેલોજન છે, રાઈટ? આમાં એક કાર્બન છે, આમાં બે કાર્બન છે, આમાં 3 કાર્બન છે, એટલે કાર્બનની સંખ્યા વધે છે તો ઉત્કલ બિંદુ વધે, એટલે ઉત્કલ બિંદુ આ થશે. તમે આમ જાઓ, ચલો ક્લોરોમિથેન, બરાબર બેટા? કોણ છે તો કે ક્લોરોમિથેન, રાઈટ? ચલો આ કોણ છે? ક્લોરોઇથેન. ક્લોરોઇથેન. ચલો આ કોણ છે? 1 ક્લોરોપ્રોપેન. ઓકે, 1 ક્લોરોપ્રોપેન. ઓકે, દરેક પ્રાઇમરી છે. તો તમે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન અને ક્લોરોઇથેન તમે આમ જાઓ એટલે કાર્બનની સંખ્યા વધે છે. તો કાર્બનની સંખ્યા વધે તો કદ, બરાબર છે? કદ અને આણ્વિક દળ વધે. કદ પણ વધે અને આણ્વિક દળ પણ વધે. ઓકે, કદ ઇન્ક્રીઝ થાય, પછી આણ્વિક કદ વધે, આણ્વિક દળ વધે, આણ્વિક દળ વધે. કદ વધે તો વાન ડેર વાલ્સ આકર્ષણ વધે, વાન ડેર વાલ્સ આકર્ષણ શું થાય? વધે. અને આકર્ષણ વધે એટલે ઉત્કલ બિંદુ વધે. કદ વધે એટલે આકર્ષણ વધી જાય, અને આકર્ષણ વધી જાય તો ઉત્કલ બિંદુ શું થશે? વધશે. એટલે કદ વધે છે ને આણ્વિક દળ વધે છે તો વાન ડેર વાલ્સ આકર્ષણ વધે, અને વાન ડેર વાલ્સ આકર્ષણ વધે તો ઉત્કલ બિંદુ શું થશે બેટા? વધશે. તો એક આ કોન્સેપ્ટ આવ્યો, બરાબર છે? ચલો હવે કોન્સેપ્ટ મગજમાં, કદ વધે, બંધ વધતા જશે એટલે કદ વધતું જશે, કારણ કે આણ્વિક દળ વધે છે એટલા માટે. કદ વધે તો વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધે તો ઉત્કલ બિંદુ શું થશે? વધશે. એટલે મોનો હેલો આલ્કેનમાં કાર્બન સંખ્યા વધે તો ઉત્કલ બિંદુ વધે. ચલો મોનો હેલો આલ્કેનમાં હેલોજનનો પરમાણુ ભાર વધે. હેલોજનનો પરમાણુ ભાર વધે તો પણ ઉત્કલ બિંદુ વધે. આ તો મોસ્ટ આઈબી કોન્સેપ્ટ છે તમારા માટે બેટા, જયારે યાદ રાખવું ખાસ કે મોનો હેલો આલ્કેનમાં હેલોજનનો પરમાણુ ભાર વધે તો ઉત્કલ બિંદુ વધે. હવે આપણી પાસે કોણ છે તો કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, રાઈટ? આનો 9 દુ 18, Cl નો 35.5, આનો 80, આનો 127. તો તમે જો પરમાણુ પર વધતા જાય છે તો હું આ રીતે લખું, ચલો જોઈએ CS3 પછી CS3Cl પછી CS3Br, રાઈટ? અને CS3I. ઓકે, પરમાણુ ભાર તો તમે જાણો જ છો. ઓકે, હવે એની અંદર જો જરા આ ફ્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, રાઈટ ને બેટા? બ્રોમોમિથેન. અને આ કોણ છે? યસ, વેરી ગુડ, આયોડોમિથેન. આ બધા આઈયુપીસી નામ છે. સામાન્ય નામ તમે શું બોલશો? મિથાઇલ ફ્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ. સામાન્યમાં હંમેશા આલ્કાઇલ જ લખાય. સામાન્યમાં હંમેશા શું લખાય? આલ્કાઇલ જ લખાય. એટલે મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ આયોડાઇડ. ઉત્કલ બિંદુનો ક્રમ આ રીતે આવશે. આ એમસીક્યુ તો તમારા માટે બહુ જ અગત્યના બધા. તમે આમ જાઓ ને એટલે હેલોજનનો પરમાણુ ભાર વધે. હેલોજન જે છે, હેલોજનનો પરમાણુ ભાર વધે. પરમાણુ ભાર વધે એટલે હેલોજનનું પરમાણુ કદ વધે. કદ વધે તો વાન ડેર વાલ્સ આકર્ષણ વધે, ધ્રુવીય આકર્ષણ વધે, મતલબ આંતરાણીય આકર્ષણ વધે. આંતર આણ્વીય આકર્ષણ વધે, અને આંતરાણીય આકર્ષણ વધે ધેટ મીન્સ ઉત્કલન બિંદુ શું થશે બેટા? વધશે. સો ઈઝી કોન્સેપ્ટ થઈ ગયો ને. હંમેશા પૂછે તો ફ્લોરિન કરતા ક્લોરિન નો કદ વધારે છે, ક્લોરિન કરતા બ્રોમિનનું કદ વધારે છે, બ્રોમિન કરતા આયોડિનનું કદ વધારે છે. હવે કદ વધે ને એટલે આંતરાણીય આકર્ષણ વધે. આંતરાણીય આકર્ષણ વધે તો ઉત્કલ બિંદુ શું થશે? વધશે. આ જ કોન્સેપ્ટ પર તમારે જોવાનું ખાસ, બરાબર છે? પણ જો ધ્રુવીયતા આમ જાઓ ને આમ ધ્રુવીયતા ઘટે, કદ વધે અને બલ લંબાઈ વધે, બલ લંબાઈ વધે ને બલ એન્થાલ્પી ઘટે. એટલે એ પણ કોન્સેપ્ટ છે. એ કોન્સેપ્ટ આપણે તમને અગાઉ તો મેં ચલાવેલો જ છે, પણ આ તમારા માટે સૌથી વધારે અગત્યનો કોન્સેપ્ટ યાદ રાખજો ખાસ કે સૌથી વધુ ઉત્કલ બિંદુ કોનું? તો કે આયોડિનનું. કેમ? કારણ આયોડિનમાં આયોડિનનું કદ વધારે છે એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ કેવું છે? વધારે છે. વાન ડેર વાલ્સ આકર્ષણ વધે હંમેશા ઉત્કલ બિંદુ વધશે જ. કોન્સેપ્ટ અગત્યનો જોઈએ જરા. ચલો હવે એમાં પાછો ત્રીજો કોન્સેપ્ટ આવશે બેટા. કેવું ચાલે છે ભણવાનું? સારું ચાલે છે?
ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો રોકડિયા માર્ક્સ છે બેટા, એક વસ્તુ યાદ રાખજો. કેમિસ્ટ્રીમાં સૌથી અગત્યનો કોન્સેપ્ટ એ હતો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને આવડે ને એ કેમિસ્ટ્રીનો કિંગ કહેવાય. હવે એક બીજો કોન્સેપ્ટ છે, આ તો સૌથી અગત્યનો ભૌતિક ગુણધર્મની અંદર સમઘટકીય આલ્કિલ હેલાઇડ. ઓકે, પેલો A B C અને આ D આયા કોન્સેપ્ટ. કયો કોન્સેપ્ટ આવ્યો બેટા? D. સમઘટકીય આલ્કિલ હેલાઇડમાં 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે. કોન્સેપ્ટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ આવડશે પછી તમને આલ્કોહોલ માટે આવડશે. આના ભૌતિક ગુણધર્મ છે, બેઝિક છે. આલ્કોહોલના પણ આના જેવા જ હશે. સમઘટકીય આલ્કિલ હેલાઇડમાં પ્રાથમિક યાની કે 1 ડિગ્રી થી તૃતીયક તરફ તમે જાઓ તો ઉત્કલન બિંદુ ડિક્રીઝ થશે, યાની કે ઘટશે. રાઈટ? ચલો, ક્લોરોમિથેન પછી ક્લોરોઇથેન અને ક્લોરોપ્રોપેન. આમ જોવા જઈએ તો કે 3 કાર્બન તમને સમઘટકો નહીં મળે, પણ 4 કાર્બન વાળો હોય ને હેલો આલ્કેન, તેમાં તમને સમઘટકો મળશે. એટલે 4 કાર્બન C4H9Br આપણે લઈએ, તને 3 સમઘટકો થયા. 1 ડિગ્રી 2 ડિગ્રી થઈ ગયું. કેવી રીતે હું તમને લખાવું છું? CS3 CS2 CS2 CS2Br. આ પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, કારણ કે બ્રોમિન ધરાવતો કાર્બન અનેક કાર્બન સાથે જોડાયેલું છે, એટલે આને પ્રાથમિક સમઘટક કહેવાય. એટલે પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ, પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ આ 1 ડિગ્રી. રાઈટ? પછી તમે જો CS3 CH Br CS2 CS3, 4 કાર્બન છે એટલે બીટા તો છે જ, પણ બ્રોમિન ધરાવતો કાર્બન છે ને 2 કાર્બન સાથે છે, એટલે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય. શું કહેવાય બેટા? દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. રાઈટ? અને CS3 C ઉપર CS3, 1 કાર્બન છે 3 CS3 અને નીચે Br. 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ તો છે, પણ બ્રોમિન ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે છે, એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એટલે આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે અને 3 ડિગ્રી છે. એટલે ઉત્કલ બિંદુ ઘટે એટલે ગ્રેટર ધેન આવશે. એટલે સૌથી વધુ ઉત્કલ બિંદુ કોનું? તો કે પ્રાથમિક સમઘટકનું. સૌથી ઓછું કોનું? તો કે તૃતીયક સમઘટકનું. રાઈટ? હવે આવું શા માટે? ચલો, હું 2 કોન્સેપ્ટના આધારે તમને સમજાવીશ. 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જતા, ચલો 1 ડિગ્રીમાં તમે જો કે આ સંપર્ક સબંધનું ક્ષેત્રફળ, અહીંયા સંપર્ક સબંધનું ક્ષેત્રફળ અને અહીંયા સંપર્ક સબંધનું ક્ષેત્રફળ, તો તમે જો કે સંપર્ક સબંધનું ક્ષેત્રફળ ઘટે છે. સપાટી નાની થતી જાય છે. સંપર્ક સપાટી મોટી છે, અહીંયાથી નાની અને અહીંથી વધારે નાની છે, સૌથી નાની છે. ઓકે,
તો સંપર્ક સંબંધનું ક્ષેત્રફળ ઘટે તો ડેફિનેટલી આકર્ષણ ઘટે. હવે તમે વિચારો કે આ મારી પાસે આ પણ ચુંબક છે, સમજો કે આ પણ ચુંબક છે, અને આ ચુંબકની સંપર્ક સપાટી વધારે છે અને આ ચુંબકની સંપર્ક સપાટી ઓછી છે, બરાબર. તો વધુ લોખંડ ક્યાં આકર્ષાય? અહીંયા જ આકર્ષાશે ને, કારણ કે આની સંપર્ક સપાટી વધારે એટલે લોખંડ વધારે આકર્ષાય. તો આકર્ષણ અહીંયા વધારે છે આના કરતા. તો સંપર્ક સંબંધનું ક્ષેત્રફળ જો વધુ હોય ને તો આંતરણીય આકર્ષણ વધુ હોય, પણ જો સંપર્ક સંબંધનું ક્ષેત્રફળ ઓછું હોય તો આંતરણીય આકર્ષણ કેવું હોય? ઓછું હોય. એટલે 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જતા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે? ઘટે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે એટલે આંતરણીય આકર્ષણ ઘટે. આંતર આણવીય આકર્ષણ ઘટે, અને આંતરણીય આકર્ષણ ઘટે એટલે ઉત્કલન બિંદુ ઘટે, એટલે તૃતીયકનું ઉત્કલન બિંદુ ઓછું થયું. ચલો એક કોન્સેપ્ટ આવ્યો ને. હવે બીજો કોન્સેપ્ટ તમને સમજાવું. ચલો એ કોઈ પણ શાખા નથી. જો અહીંયા એક શાખા છે, જો નીચે શાખા છે ને બ્રોમિન. ચલો અહીંયા બે શાખા છે, જો એટલે શાખા વધે છે. શાખા શું થાય? વધે. શાખા જો વધે ને તો અંતર વધી જાય. હું તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવું. ચલો આમાં એક પણ શાખા નથી, આમાં પણ શાખા નથી. શાખા ના હોય તો આમ આકર્ષણ વધી જાય. જો અંતર એકદમ ઓછું હોય, પણ માનો કે જો અહીંયા શાખા આવે, આમ શાખા અહીંયા આવી જાય તો અંતર શું થઈ ગયું? જો હવે અંતર વધી ગયું ને, તો શાખાના કારણે અંતર વધી જાય છે, ડિસ્ટન્સ વધી જાય છે. તો શાખાના કારણે આંતરાણીય અંતર શું થાય? વધે. એટલે શાખા વધે તો આંતરાણીય અંતર વધે. આંતર આણવીય અંતર વધે. જો આંતરણીય અંતર વધે તો આકર્ષણ ઘટી જાય ને. દૂર હોય તો આકર્ષણ ઓછું હોય, એટલે આંતરણીય આકર્ષણ ઘટે, રાઈટ. આંતર આણવીય આકર્ષણ શું થાય? ઘટે. અને આંતરણીય આકર્ષણ ઘટે એટલે ઉત્કલન બિંદુ શું થશે? ઘટે. એટલે મેં તમને સંપર્ક સંબંધના ક્ષેત્રફળના સંદર્ભમાં સમજાવ્યું અને શાખાના સંદર્ભમાં સમજાવ્યું. 3 માર્ક્સનો પ્રશ્ન છે બેટા, પૂછાય કે સમઘટકીય આલ્કેલમાં 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ તમે જતા તો ઉત્કલન બિંદુ ઘટે છે. તો પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે 1 બ્રોમો બ્યુટેન, 2 બ્રોમો બ્યુટેન, 1 2 3 4 એટલે બીજા પર બ્રોમિન કહેવાય, બરાબર ને. ક્રમ અહીંથી આપવો પડશે. 2 બ્રોમો પ્રોપેન અથવા દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ 3 ડિગ્રી. ઓકે, ચલો આમ તમે જાઓ 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ એટલે સંપર્ક સંબંધનું ક્ષેત્રફળ ઘટે. સંપર્ક સંબંધનું ક્ષેત્રફળ ઘટે એટલે આંતરણીય આકર્ષણ ઘટે, ઉત્કલન બિંદુ ઘટે. ચલો શાખા વધે. શાખા શું થાય છે? વધે. શાખા વધે તો આંતરણીય અંતર વધે. શાખા વધે તો આંતરણીય અંતર વધે એટલે આંતરણીય આકર્ષણ શું થઈ જાય? ઘટી જાય. ઉત્કલન બિંદુ શું થશે? ઘટશે, રાઈટ. ચલો ઉત્કલન બિંદુનો કોન્સેપ્ટ કમ્પ્લીટ બેટા પતી ગયો. ચલો હવે દ્રાવ્યતા આવશે. શું આવશે? દ્રાવ્યતા. પેલા જો ઉત્કલન બિંદુ એક છે સમઘટકીય ડાયહેલો એરિન. સમઘટકીય ડાયહેલો એરિન. હું જે બધું જરા ધ્યાનથી જોજો. બેન્ઝીન છે, રાઈટ. Cl અને Cl ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. આ 1:2 છે ને બેટા, તમે જાણો છો 1:2 હોય તો કયો સંઘટક કહેવાય? ઓર્થો. ઓકે, તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. ચલો હવે શું આવશે? તો કે મેટા ડાયક્લોરોબેન્ઝીન. Cl અને અહીંયા મેટા સાર્જિન 1:3 એટલે that means meta ડાયક્લોરોબેન્ઝીન. અને હવે ત્રીજો સમઘટક છે પેરા એટલે Cl 1:4 એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, ચલો આપણે ઉત્કલન બિંદુના સંદર્ભમાં વાત કરીએ. કોના સંદર્ભમાં? ઉત્કલન બિંદુના સંદર્ભમાં વાત કરીએ.
અને અહીંયા આપણે વાત કરીએ ગલન બિંદુના સંદર્ભમાં. એ કોન્સેપ્ટ તમારા માટે બહુ અગત્યનો છે, ધ્યાનમાં રાખજો, કારણ કે એનું કારણ છે કે આ છે બહુ વિચિત્ર કોન્સેપ્ટ છે. આ છે ને ઉત્કલ બિંદુનું 453 છે કેલ્વિન, 446 કેલ્વિન અને 448 કેલ્વિન. ગલન બિંદુના સંદર્ભમાં વાત કરીએ તો આનું ગલન બિંદુ છે ને 256, આનું 249 અને આનું 323 કેલ્વિન. તમે સમજી શકો છો ઉત્કલ બિંદુ 453, 446, 448 લગભગ સરખા છે. ઉત્કલ બિંદુ લગભગ કેવા છે? સરખા છે. પણ એમાં સૌથી વધારે કોનું છે તો કે ઓર્થોનું. તો ઉત્કલ બિંદુના સંદર્ભમાં તમને વાત કરું તો ઓ પી એમ તમારે યાદ રાખવાનું. ઓર્થો, પેરા અને મેટા, ઓપીએમ યાદ રાખવાનું, બરાબર ને? પણ જ્યારે ગલન બિંદુ કહું તો પી ઓ એમ યાદ રાખવાનું. સૌથી વધુ કોનું છે તો કે પેરાનું, પછી ઓર્થોનું, પછી મેટાનું. તો અહીંયા 256 ને 249 સરખા છે, પણ આ 323 એટલે વધારે છે. તો પેરા સમઘટક ના ઉત્કલ બિંદુ કેમ વધારે છે? કારણ કે પેરા સમઘટક જે ખરું, પેરા સમઘટક એ સમમિત છે, સમમિત અણુ છે. સમજો, હવે હું આમ કરું તો બંને બાજુ સરખો ભાગ પડી ગયો. ખાસ આમ આરછેદ દોરું તો બંને બાજુ સરખો, એટલે મતલબ સ્પર્ટિક્યુલેટિસમાં એ નિયમિત રીતે ગોઠવાય. આનો મતલબ શું થયો કે જો સમમિત, સીધી વસ્તુ, સમમિત અણુ હોય તો ગોઠવણી વ્યવસ્થિત થાય, અસમિત હોય તો ગોઠવણી વ્યવસ્થિત થશે નહીં. એટલે આ સમમિત છે, પેરા સમઘટક સમમિત છે, એટલે સ્ફટિક લેટિસમાં વ્યવસ્થિત ગોઠવાય, નિયમિત ગોઠવાય એટલે સ્ટેબલ બની જાય. સ્ટેબલ બની જાય તો પછી એને તોડવો મુશ્કેલ પડી જાય, એટલે ઉત્કલ બિંદુ ગલન બિંદુ વધી જશે, એટલે ગલન બિંદુનું વધારે છે. પણ તમારે યાદ રાખવાનું આ ઓપીએમ અને આ પીઓએમ. ઉત્કલ બિંદુ પૂછે તો ઓપીએમ અને ગલન બિંદુ પૂછે તો પીઓએમ. કમ્પ્લીટ જોઈ લે. તો હવે આપણે માત્ર કયો કોન્સેપ્ટ બાકી રહ્યો બેટા? દ્રાવ્યતા. દ્રાવ્યતા આપણે આવતીકાલે શીખીશું. કે ચલો આજે તો ભૌતિક ગુણધર્મની અંદર બહુ સરસ મજાના કોન્સેપ્ટ શીખ્યા છે. રંગ, પછી વાસ, પછી અવસ્થા, પછી ઉત્કલ બિંદુ. ઉત્કલ બિંદુની અંદર કોન્સેપ્ટ હેલો આલ્કેનના ઉત્કલ બિંદુ અનુવર્તી આલ્કેન કરતાં ઊંચા છે. મોનો હેલો આલ્કેનમાં જેમ કાર્બનની સંખ્યા વધે એમ હેલોજનની એમ ઉત્કલ બિંદુ વધે. પછી મોનો હેલો આલ્કેનની અંદર જેમ હેલોજનનો પરમાણુ ભાર વધે ને એમ ઉત્કલ બિંદુ વધે. અને આ રહ્યો કોન્સેપ્ટ આવ્યો સમઘટકીય આલ્કિલ હેલાઇડ એટલે હેલો આલ્કેનમાં 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જતા ઉત્કલ બિંદુ શું થાય છે? ઘટે છે. શાખાના સંદર્ભમાં સમજાવ્યું અને સંપર્ક સંબંધના ક્ષેત્રફળના સંદર્ભમાં. અને પછી આ સમઘટકીય ડાયહેલો એરિન એટલે ડાયક્લોરોબેન્ઝીનમાં ઓર્થો ડાયક્લોરો, મેટા ડાયક્લોરો અને પેરા ડાયક્લોરો. જો ઉત્કલ બિંદુના સંદર્ભમાં પૂછાય ને તો ઓપીએમ, પછી આ ઉલટાઈ જવાનું પીઓ કરી નાખવાનું ગલન બિંદુના સંદર્ભ. ઓકે, સો વેરી મોસ્ટ રાઈટ.